नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्योजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चते। हमको पिछली दफा इस साल में कई बार आपको पत्र लिखने की इच्छा हुई, पर मैंने कहा भाई तो क्या लिखूंगा भाई तो सरल मैं उनको क्या लिखूंगा, ऐसा मेरे को भाव तो आता रहा लेकिन पत्र नहीं लिखा मैंने। नितिन તમે બે જણ આવ્યા તો ભાઈ પણ આવી શકે છે એટલે કહી દેજો સંકોચ. પહેલેથી ચોથી લીટીમાં છે ભાવાર્થ આમ છે કે જેટલું શુભ શુભ આચરણ છે તે બધું કર્મના ઉદયથી અશુદ્ધ છે. એ પાનું 94 છે. 94 પાના પર ચોથી લીટી ભાવાર્થ આમ છે કે જેટલું શુભ અશુભ આચરણ છે તે બધું કર્મના ઉદયથી અશુદ્ધ રૂપ છે. કેમ કે કર્મની સાથે એ જોડાતા શુભ અશુભ ભાવ છે એમાં ક્યાંય શુદ્ધતા આવતી નથી, અશુદ્ધતા છે એમાં શુભ અશુભ ભાવ, અને અશુદ્ધતા છે તેથી ત્યાજ્ય છે, ઉપાદેય નથી. એટલે પ્રગટ કરવા માટે પણ ઉપાદેય નથી, આશ્રય માટે તો ઉપાદેય નથી, શુભ કે અશુભ કે રુચિ કરવા જેવી તો નથી, પણ પ્રગટ કરવા યોગ છે એમ પણ નથી. તેથી ત્યાજ્ય છે અને ઉપાદેય નથી. જેમ સંવર્ણિરા ઉપાદેય છે પ્રગટ કરવાની અપેક્ષા, એમાં આશ્રમ બંધ ઉપાદેય નથી. વળી કેવું હોવાથી મોક્ષ સકળ કર્મ લક્ષણ પરમાત્મા પદ મોક્ષની વ્યાખ્યા આઠે કર્મના અભાવ થઈ અને પૂર્ણતાની પ્રાપ્તિ થાય એને કાર્ય પરમાત્મા કહેવાય. પરમાત્મા પદ તેનો હેતુ અર્થાત જીવનો ગુણ જે શુદ્ધ ચેતનારું પરિણમન તેનું ઘાતનશીલ છે. શું કહે છે કે જે શુભ અશુભ આચરણ છે એ તેનું ઘાતનશીલ છે કે મોક્ષના કારણનો ઘાત કરે છે. મોક્ષનો તો ઘાત કરતો નથી, કેમ કે મોક્ષ તો હજી થયો નથી, પણ મોક્ષનું જે કારણ શુદ્ધ જ્ઞાન ચેતના રૂપ જે પરિણમન છે જીવનું ગુણ તેનો તિરોધાઈ એટલે ઘાતનશીલ છે. જેટલું પ્રગટ થઈ ગયું છે શુદ્ધ જ્ઞાન ચેતના એ તો છે, પણ ઉપરના ગુણ સ્થાન જવા માટે થઈ અને જેટલા શુભાશુભ ભાવ આવે એ મોક્ષના કારણને રોકનારું છે. સહજ લક્ષણ જેનું એવું છે, તેથી કર્મ નિષિદ્ધ છે. ભાવ કર્મ નિષિદ્ધનું કારણ એ છે કે મોક્ષના કારણને ઘાત કરે છે. વ્યવહાર રત્નત્રયના પરિણામ, મોક્ષનું કારણ નિશ્ચય રત્નત્રયના પરિણામ એનો ઘાત કરનાર છે. વ્યવહાર રત્નત્રયના પરિણામ અહીંયા ભલે શુભ શુભ બે લીધું, પણ નિશ્ચય મોક્ષ માર્ગની સાથે વ્યવહાર મોક્ષ માર્ગની વાત આવે
ત્યારે મુખ્યપણે શુભ ભાવ લેવામાં આવે. પણ અહીંયા તો આ શાસ્ત્ર છે કે દ્રષ્ટિ પ્રધાન કથન છે, એટલે અવિરત સમ્યક દ્રષ્ટિને શુભાશુભ ભાવ બે હોય છે તો એ ઘાતનશીલ છે. ચોથામાંથી પાંચમા જવા માટે, પાંચમામાંથી છઠ્ઠામાં જવા માટે એ ઘાતનશીલ છે. એટલે મોક્ષનું કારણ મોક્ષ માર્ગ નિશ્ચય અને હારે થોડો વ્યવહાર મોક્ષ માર્ગ છે, વ્યવહાર તંત્રને આપણને, તો પણ એ અશુદ્ધરૂપ છે અને મોક્ષના કારણનું ઘાતનશીલ છે. સહજ લક્ષણ જેનું એવું છે, તેથી કર્મ નિષિદ્ધ છે. કર્મ એટલે ભાવ કર્મ ઉપાદેય નથી, નિષેધ કરવા યોગ છે, ત્યાજ્ય છે, એમ છોડવા યોગ છે. ભાવાર્થ આમ છે કે જેમ પાણી સ્વરૂપથી નિર્મળ છે, પાણીનો દૃષ્ટાંત આપે છે, પાણી સ્વરૂપથી નિર્મળ છે, કાદવના સંયોગથી મેલું થાય છે. પાણીના શુદ્ધપણાનો ઘાત થાય છે. હવે પાણીના બે પડખાં છે, એક સામાન્ય અને એક વિશેષ. તો જે મેલી અવસ્થા થઈ માટીના યોગમાં, પાણીની અવસ્થા મલિન થઈ, એ એમ કહે છે કે પાણીના શુદ્ધપણાનો ઘાતક થાય છે, ઘાત કરે છે. પણ પાણી એટલે સામાન્ય પાણી નહીં, વિશેષ પાણીની પર્યાયમાં જે નિર્મળતા થવી જોઈએ એ નિર્મળ પર્યાયનો એને ઘાત કર્યો. સામાન્ય જે નિર્મળ શક્તિરૂપ સ્વભાવ પાણીનો છે એનો ઘાત કરવા કોઈ સમર્થ નથી. બે સામાન્ય વિશેષનો લેવું, કેમ કે આમાં ન લખે પાણીના શુદ્ધપણાનો ઘાત થાય છે, એટલે કે જાણે પાણી જ મલિન થઈ ગયું એમ નથી. પાણીનું એક પડખું મલિન થયું છે ને બીજું પડખું સાબુત એવું ને એવું રહ્યું છે, તો ફટકડી નાખતા પાછું શુદ્ધ થઈ ગયા. આ સતીભાઈ આખા જૈન દર્શન નું રહસ્ય સામાન્ય વિશેષ ઉપર છે. સામાન્ય પડખું ત્રણેય કાળ શુદ્ધ પરિપૂર્ણ, નિત્ય નિરાવરણ, અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભામય પરમ પારણામિક જેનું લક્ષણ છે એવો પરમાત્મા તેવું એ તો અનાદિ અનંત એવો ને એવો રહે છે, એનો ઘાત કોઈ કરી શકે. નાનાવરણ કર્મ આત્માની શક્તિનો ઘાત કરે નહીં, અને અજ્ઞાન એ પણ શક્તિનો ઘાત ન કરે. અજ્ઞાન જે થાય છે એ જ્ઞાનની પર્યાયનો ઘાત કર્યો બધે. પર્યાયથી પર્યાયનો ઘાત થાય, પર્યાયથી દ્રવ્યનો ઘાત ન થાય. પાણીના શુદ્ધપણાનો ઘાત થાય છે. અહીંયા એક પ્રશ્ન જરા મને થોડા ટાઈમ પહેલા ઉઠ્યો હતો. સાહેબ, આ જે શક્તિનું વર્ણન જે છે ને, જે સમય સાધની એની અંદરમાં, શક્તિની અંદરમાં તો દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય લેવામાં આવ્યા છે. બરાબર છે. તો એમાં એ સમયે દ્રવ્ય નિર્મળ છે, ગુણ નિર્મળ છે અને પર્યાય પણ નિર્મળ છે. પર્યાય નિર્મળ એટલે નિર્મળ પર્યાય સહિતની જ બધી વાત. પર્યાય નિર્મળ થઈ જી, એ શક્તિની વ્યક્તિ થઈ ગઈ. જી, શક્તિ તો નિર્મળ હતી હાજી, દ્રવ્ય ને ગુણની, એનો અવલંબન લેતા પર્યાય પણ નિર્મળ થાય છે. તો આખો દ્રવ્ય ગુણ અને પર્યાય પ્રમાણ જ્ઞાનનો વિષય છે. એવું દ્રવ્ય આખું પ્રમાણ જ્ઞાનથી દ્રવ્ય ગુણ ને પર્યાય શુદ્ધ દેખાય છે. એમ ક્યાંય પર્યાયમાં મલિનતા દેખાતી નથી. એ 47 શક્તિમાં, 47 નહીંમાં પર્યાય પરિપૂર્ણ શુદ્ધ નથી થઈ, તો થોડી અશુદ્ધતા પણ પર્યાયમાં છે, થોડી શુદ્ધતા પણ છે. એમ છે એ નહીંમાં, ના શક્તિમાં, બધામાં ત્રણેયમાં શુદ્ધ લેવું. બહુ સરસ, બરાબર. શક્તિમાં મલિન ન લેવું. અધ્યાત્મ પ્રમાણ છે અને ઓલું આગમ પ્રમાણ છે. એ નહીં છે ને એ આગમ પ્રમાણ છે.
અને અધ્યાત્મ પ્રમાણમાં દ્રવ્ય કો પર્યાય તમે શોધી આપો. પાણીના શુદ્ધપણાનો ઘાત થાય છે તેમ જીવ દ્રવ્ય સ્વભાવથી સ્વરૂપ છે. કેવળ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય રૂપ છે, પર્યાય નહીં. ગુણો એના ત્રિકાળી. જીવ દ્રવ્ય સ્વભાવથી સ્વરૂપ છે. કેવળ જ્ઞાન, દર્શન, સુખ અને વિરૂપ છે. તે સ્વચ્છપણું વિભાવરૂપ અશુદ્ધ ચેતના લક્ષણ મિથ્યા વિષય કષાયરૂપ પરિણમનથી બેઠું છે. એટલે પર્યાય લ્યો તો કેવળ જ્ઞાનની પર્યાય નથી પ્રગટ થતી, અનંત સુખ પ્રગટ નથી થતું, અનંત વીર્ય પ્રગટ નથી થતું પર્યાયથી. તો એ પર્યાય પ્રગટ નથી થતી એનું કારણ કે તે સ્વચ્છપણું વિભાવરૂપ અશુદ્ધ ચેતના લક્ષણ મિથ્યા વિષય કષાયરૂપ પરિણમનથી બેઠું છે. બેઠું છે એટલે ઉત્પન્ન થતું નથી. એમ શુદ્ધતા ઉત્પન્ન થતી નથી. સમ્યક દર્શન ઉત્પન્ન ન થાય તો એમાં ઘાતે છે કોણ? મિથ્યા. ચિંતા ઉત્પન્ન ન થાય તો કોણ ઘાતે છે? અવિરત કષાય. એમ ને આગળ આગળ લેતો જાઓ. એમ કેવું જ્ઞાન ભૂલી જાવ. અશુદ્ધ પરિણામનો એવો જ સ્વભાવ છે કે શુદ્ધપણાને મટાડે. મિથ્યા પ્રગટ થાય તો સમ્યક દર્શનની શુદ્ધતાને મટાડે, એટલે ઉત્પન્ન ન થાય. આ પણ એક બે પર્યાયના બે પડખાનું જ્ઞાન કરાવે છે. બાકી સમ્યક દર્શન થઈ ગયું ને એને મિથ્યાત્વ મટાડે છે એમ નથી. સમ્યક દર્શનની ઉત્પત્તિ જ ન થઈ અને મિથ્યાત્વના પરિણામ થયા કરે તો મિથ્યાત્વના પરિણામે કોનો ઘાત કર્યો? કે સમ્યક દર્શનનો ઘાત કર્યો. ઘાત કર્યો એટલે થઈ છે અને ઘાત કરે છે એમ નથી. એ પ્રગટ જ થતી નથી તો એને ઘાત કર્યો એમ કહેવામાં આવે છે. અશુદ્ધ પરિણામનો એવો જ સ્વભાવ છે કે શુદ્ધપણાને મટાડે. તેથી સમર્થ કર્મ નિશ્ચિત છે. બધા પ્રકારના ભાવ કર્મ જે કોઈ હોય શુભ અશુભ એ ત્યાજ્ય છે, નિશ્ચિત છે, છોડવા એવું છે. એ કંઈ સહાય છે એમ ન માનીશ. એમ વ્યવહાર રત્નત્રીના પરિણામ નિશ્ચય રત્નત્રીના પરિણામને સહકારી સહાયરૂપ છે એમ ન માનતો. એ ઘાતક છે એમ જાણજે. ઘાતક છે એમ જાણે તો એમાં રુચિ ન થાય. એનો જ્ઞાતા રહીએ પણ આ પરિણામ સારા આવ્યા અને રહીએ તો ઠીક, એવું ન હોય. ભાવાર્થ આમ છે કે કોઈ જીવ ક્રિયારૂપ યતિપણું પામે છે. કોઈ જીવ ક્રિયારૂપ યતિપણું પામે છે. તે યતિપણામાં મગ્ન થાય છે કે અમે મોક્ષ માર્ગ પામ્યા. જે કંઈ કરવાનું હતું તે કર્યું. તેથી તે જીવોને સમજાવે છે કે યતિપણાનો ભરોસો છોડીને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને અનુભવો. યતિપણું એટલે દ્રવ્યલિંગી તું થયો, રાજપાટ છોડ્યા, બહારમાં તો નગ્ન થયો ભલે પણ અંદરમાં પણ એને એ અપરિગ્રહી થયો છે. કે બહારમાં પણ 28 મૂળ ચોખા પાળે છે અને ક્યાંક અતિચાર લાગે તો પ્રાયશ્ચિત લે છે. અનાચાર તો આવતો જ નથી. સમજી ગયા? અનાચાર આવે તો દ્રવ્યલિંગી નહીં અને અતિચાર આવે દોષ લાગે શુભ ક્રિયામાં તો પ્રાયશ્ચિત પણ લે. પણ આ યતિપણું છે માટે મારો મોક્ષ છે ભરોસો કરીશમાં. એ બધી ક્રિયાઓ બંધનું કારણ છે. ભગવાને એને પરાશ્રિત વ્યવહારનો નિષેધ કરાવ્યો છે તો એને મોક્ષનો માર્ગ માને. આ છેતરાઈ જાય તો એમ કે છે. व्यवहार निश्चय निकलना चाहिए. प्रत्येक शास्त्र की प्रत्येक लाइन में से व्यवहार निश्चय स्पष्ट निकले आए तो कार्य सिद्धि हो जाती है. हाँ होता है, कोई गड़बड़ नहीं है, कोई गड़बड़ नहीं, लेकिन वो व्यवहार निश्चय नहीं निकाल पाता है. ये चक्कर पड़ता है.
जहाँ तक निश्चय की हदें नहीं पहुँचे तहाँ तक व्यवहार निश्चय लग जाता है, भूल है। जहाँ तक निश्चय की हदें न पहुँचे ત્યાં સુધી વ્યવહાર એ નિશ્ચય લાગે છે, કેમ કે નિશ્ચય હોય તો વ્યવહાર આ છે એમ મેળવીને કહી શકે, પણ નિશ્ચય તો પ્રગટ થયો નથી એટલે વ્યવહાર નિશ્ચય પાસે છે, એ ભૂલ થઈ। ये भूल है, ये बहुत निश्चय व्यवहार निश्चय प्रगटे तो आ निश्चय ने आ व्यवहार अस्वाश्रित निश्चय शुद्धता અને પરાશ્રિત અશુદ્ધતા વ્યવહાર નિષેધ છે। કોના જોડે નિષેધ કરશે? આને આને જોતો જાય છે, આને આને મેળવે જ કરે। આ તો અશુદ્ધ પરિણામ છે, મારાની મમતા ન થાય। હવે ખરાબ ભાવ પણ બુદ્ધિ એમાં ઉપાદેય બુદ્ધિ નથી, હિત બુદ્ધિ નથી, એનાથી મોક્ષ માર્ગ થશે ને મને લાભ થશે, એનાથી ભેદજ્ઞાન વર્તે છે, ભેદજ્ઞાન વર્તે છે। હા, નિરંતર ભેદજ્ઞાન વર્તે છે। એ રાગ આવે છે શુભ રાગ, પણ એને જાણે છે ક્યારે કહેવાય કે એમાં નિષેધ બુદ્ધિ રાખે તો જાણે છે એમ કહેવાય। એમાં વજન આવી જાય જાણવામાં તો ઉપાધિ બુદ્ધિ થઈ ગઈ। भाई ने बात करी, ये राग, ये इसका मर्म है, मर्म मार्मिक बात है। धार्मिक जानता है, व्यवहार का ज्ञान है मगर वजन नहीं है, यानी उपेक्षा रूप जानता है, और त्रिकाली द्रव्य को अपेक्षा रूप जानता है। उपेक्षा और अपेक्षा एक साथ रहता है। हाँ, उपेक्षा यानी उदासीनता, आनंद जो व्यवहार का विषय प्रत्ये उदासीन है, वो आनंद जो प्रकट हुआ है उसके प्रति भी उदासीन है। उदासीन है, व्यवहार नहीं का विषय जानता है मगर आनंद में आहा नहीं होता है, वजन नहीं आता है, बस है आनंद है, ये आनंद बढ़ता है। ये जानना है। इसका नाम जानना है। इसका नाम उपेक्षा, उदासीन, परिणाम प्रत्ये उदास रहता है। इसमें खुशी नहीं होना, हाँ, खुशी नहीं होना क्या हो बहुत आनंद आ गया। वो आनंद वो रुक जो गया। उपसम सम्यक दर्शन होता है ना, उपसम सम्यक दर्शन प्रथम वो गिर जाता है। गिरने का कारण एक ही है, आनंद आया ना, आनंद काल से नहीं आया, ऐसा हाथी बस उसमें जुड़न हो गया, उसमें जुड़ान होने का गिरने का कारण। उसमें अहम हो गया, हाँ, उसमें अहम हो गया। अहम पहले था द्रव्य में, जब नहीं प्रकट था तहाँ तक, और जहाँ आनंद प्रकट हो गया तो वहां से अहम छूट गया और इधर अहम आ गया, मिथ्या दृष्टि हो गया। जुड़ जाता है भाई, अहम नहीं हुआ है, जुड़ जा, थोड़ा जुड़ान हो जाता है पर्याय के साथ। नहीं, अहम हो जाता है, 100% अहम हो जाता है। 100% द्रव्य में अहम था, वो 100% अहम छूट जाता है, वहां से इधर आ जाता है, पर्याय दृष्टि हो जाता है। द्रव्य में उपाधि बुद्धि थी, अभी पर्याय में उपाधि बुद्धि होगी। द्रव्य को आत्मा मानता था तो आनंद आया, अभी आनंद को आत्मा मान लिया तो एक समय की आनंद की पर्याय तो नाशवान है, उसमें आनंद गुण तो है नहीं। द्रव्य में आनंद गुण है, पर्याय में आनंद गुण रहता है कभी, तो आनंद गुण का पिंड सो मैं हूं, वो छूट गया और पर्याय में अहम हो गया। अहम हो जाता है तो ही मिथ्यात्व हो जाता है, अनादि मिथ्या दृष्टि की बात है। वो कभी नहीं ऐसा स्वाद आया ना तो जिरवी नीचे को, जिरवी नीचे को झेल नहीं सका। झेल नहीं सका। किसी को लॉटरी मिले ना, ऐसा बनाव बन गया है। मैं दृष्टांत देता हूँ कि ये नलिया वाला मकान है, नलिया वाला समझे ना, छप्पर वाला, ऊपर छप्पर वाला। गरीब आदमी। हाँ, तो चौमासा का टाइम था तो उसको भेजा तो गया ऊपर, तो उसने 1 रुपये की लॉटरी भरी थी पहले, महीना पहले, तो उसको 10 लाख रुपये इनाम मिला। तो उसको तार आया कि 10 लाख का इनाम तेरे को लगा। तो नीचे से कोई भाई ने ऊपर बैठा था, वो
कि भाई तेरे को 10 लाख का इनाम मिल गया, तार है कर, हैं? वहां से नीचे पर खलास, मर गया। समझे? ऐसे एक समय की आनंद की पर्याय है, तो नाटना है। ये अनादि मिथ्यादृष्टि की जैसी बात की। हाँ, अनादि मिथ्या दृष्टि को। और सादी मिथ्यादृष्टि की? सादी मिथ्या दृष्टि को क्षोभसम सम्यक दर्शन होता है। सादी मिथ्या दृष्टि को उपसम नहीं होता, क्योंकि उपसम में एक दफे उपसम होता है तो बाद में कितना ही भव चले जाता है तो दोबारा उपसम होता है, बाकी उपसम नहीं होता है। उपसम के बाद क्षोभसम होता है। सादी मिथ्या दृष्टि इधर आता है ना, सादी मिथ्या दृष्टि इधर आता है, संकीर्ति इधर नहीं आता है, संकीर्ति तो वहां जाता है। तो सादी मिथ्या दृष्टि इधर आता है तो इसको क्षोभसम होता है, उपसम नहीं होता। ઉપસમ ને ક્ષોભસમ છે તો સમ્યક દર્શન, પણ ઉપસમ છે ને એનો કાળ બહુ ઓછો છે, એટલે ઉપસમમાંથી ક્ષોભસમ થાય તો કઈ સવાલ નથી, પણ ઉપસમનો પડી જાય અને અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવની આપણે વાત કરી તો પડી જ જાય, સમજી ગયા? वापस मिथ्या। હા, વાપ મિથ્યાત હો જાય। અને થોડો ટાઈમ તો એને પણ એમ લાગે કે સમ્યક દર્શન છે, એનું કારણ છે કે સ્વાદ આવ્યો ને, સાકર જીભ ઉપર મૂકી ત્યારે તો પ્રત્યક્ષ હતું ગરપણ, પછી સાકર ખવાઈ ગઈ સાકર તો પણ મોઢું ગળ્યું રહે છે, ગરપણ જલ્દી જાતો નથી। આ તો દ્રષ્ટાંત છે, થોડો ટાઈમ એને પણ એમ લાગે કે સમ્યક છે પણ વીવી જાય છે, પછી થોડો ટાઈમ પછી ખ્યાલ આવી જાય। ગુરુદેવે ભગત આ વાત વ્યાખ્યાનમાં ચર્ચા કરી, થોડો ટાઈમ એને લાગે પછી તો એને ખ્યાલ આવી જાય, પછી ખ્યાલ આવી જાય કે आनंद गयो बस पता लग जाता उसको मालूम हो जाता। वो किसी को पूछते नहीं, आया गया कुछ वो तो वो जानते हैं, किसी को बात ही नहीं करे, आया अपनी बात नहीं करे, गया तो बात नहीं करे, बस तो मालूम उसको हो गया कि भव का अंत आ गया, बस इतना है। उपसम हुआ ने तो भव का अंत हो गया, बस फिर से आने वाला है ही, कौन करा रहे हो? तो एक दफे सम्यक दर्शन हुआ तो अर्धपुत्कल परावर्तन ज्यादा में ज्यादा उसका मोक्ष। अर्धपुत्कल परावर्तन तो उत्कर्ष थी भोग जीव की, सब माए तो बहुत काल है, बाकी चालू रहे तो 15 भव में चार्ज जाता है, 15 भव ज्यादा नहीं होता, असंख्यात समय से ज्यादा नहीं होता, यानी अल्प काल। अनंत काल गया, इसमें 15 भव क्या अल्प काल है, बस कई गणती, कोई ने 2-4 भव हो, कोई ने 5-7, कोई ने 15 भव। સાહેબ પ્રશ્ન એમ છે કે એક વખત પ્રથમ ઉપશમ સમ્યક દર્શન જે જીવને થયું છે અને એ જીવને પછી અનુભવ છૂટી ગયો છે અને ત્યાર પછી પાછો જ્યારે એ અનુભવમાં આવે છે ત્યારે ઉપશમ પ્રકારે આવે છે કે ઉપશમ એક જ ઉપશમ એક જ પ્રથમ બસ એક ફરીથી કોઈ જીવ ક્રિયારૂપ યતિપણું પામે છે, એટલે દ્રવ્યલિંગી મુનિ થાય છે। ક્રિયા એટલે શુભ ભાવની ક્રિયા, સમજી ગયા? યતિપણું પામે છે, 28 મૂળ ગુણ નિવૃત્તિ ત્યારપણે પાળે, ચરણાન યોગના શાસ્ત્ર પ્રમાણે વિધિ પ્રમાણે કરે, તે યતિપણામાં મગ્ન થાય છે। જો અહીંયા દોષ લાગ્યો એને, તે એવો જીવ આત્મામાં મગ્ન નથી થતો, યતિપણામાં મગ્ન થયો, 5 મહાવ્રતમાં 28 મૂળ ગુણમાં શાસ્ત્રના ઉઘાડમાં વ્યવહાર રત્નત્રયના પરિણામ નિશ્ચયપૂર્વકના નથી, પણ વ્યવહારુ રત્નત્રયના પરિણામ
વ્યવહાર નહીંના વિષયભૂત વ્યવહાર પરિણામ ન હોય. વ્યવહાર કહેવાય, વ્યવહાર નથી, એમાં મગ્ન થઈ ગયું. કેમ કે એનાથી મારો મોક્ષ થશે, એટલે ઉપાદેય થઈ ગયો. જે મનનું કારણ છે એને મોક્ષનું કારણ બન્યું. યતિપણામાં મગ્ન થાય છે કે અમે મોક્ષમાં પામ્યા. આ મગ્નતાનો વિષય બતાવ્યો, ખુલે છે. મગ્નતા એટલે શું? અમે મોક્ષ માર્ગ પામી ગયા. અત્યારે મુનિઓ પુકાર કરે છે, કરે લગ્નતા અમે મોક્ષ માર્ગમાં છીએ. લગ્નતા વિના મોક્ષ માર્ગ નથી એમ અભિમાન કરે. અમે મોક્ષ માર્ગ પામ્યા. જે કંઈક કરવાનું હતું તે કર્યું, આવવાનું હતું તે જાણ્યું એમ ના આવે ને, કરવાનું હતું તે કર્યું આવે, કરતા બુદ્ધિ આવે. ભાવલિંગી સંતને આવવાનું હતું એ આવ્યું, મેં જાણ્યું, બસ. આને શું કે મેં કર્યું, કરવાનું હતું તે મેં કર્યું, શુભ ભાવ. हाँ करता हो गया, ज्ञाता नहीं रहा, शुभ भाव का करता हो गया, मिथ्यात्व हो गया. કરવાનું હતું મેં કર્યું. કરવાનું આત્માના સ્વભાવમાં જ નથી. જાણવું જાણવું એ જાણવું છે બસ. કેમ કે જાણનાર છે, કરનાર નથી. ક્રિયાને પણ જાણે, ક્રિયા થાય ને કરે નહીં ને જાણે. ક્રિયા થાય ખરી 5મા આવૃત્તિ, પણ જાણે, કરે, હું કરનાર છું એમ ના આવે. આને શું કર્યું? અમે મોક્ષ માર્ગ પામ્યા, જે કંઈ કરવાનું હતું તે કર્યું. તેથી તે જીવોને સમજાવે છે કે, એવા અજ્ઞાની પ્રાણીને સમજાવે છે કે યતિપણાનો ભરોસો છોડીને, વ્યવહારનો ભરોસો છોડીને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને અનુભવો, તમારા શુદ્ધ આત્માને અનુભવો. આ શાસ્ત્ર છે ને કોઈ અલૌકિક શાસ્ત્ર છે. વ્યવહારનો પક્ષ નડીએ અને વ્યવહાર આવે તો લાંબો ટાઈમ વ્યવહારના જાણવામાં ન રોકાય. બહુ જાજો ટાઈમ રોકાય નહીં, કેમ કે એને જાણતા સદુપયોગ ચાલ્યો જાય છે, પતિત થઈ જાય છે, એટલે પુણ્ય પણ પાપ છે. એને જાણવાનો હોશ નથી આવતી. હોશ સમજે ને, પરિણામને જાણે છે, વ્યવહારને નહીં, પણ આ જાણવા જેવો છે, હોશ આવી જાય એકદમ. ऐसा नहीं होता, उपेक्षा रहती है बस. उदासीनता कहो, उपेक्षा कहो. और द्रव्य को जानता है तो अपेक्षा रूप जानता है कि जानने लायक तो एक ही आत्मा है. ये जानने लायक है ऐसा नहीं, जनित जाता है बस इतना. ठीक है, वो जनित जाता है, ये जानने लायक. हाँ, ये जानने लायक उसमें फर्क है, बहुत फर्क है. આવી રીતે પ્રશ્ન કિયા અમે બેન પાસેથી આવ્યા છીએ. ચાલો બધું કરો. હા, કોઈ અલૌકિક વાત છે. પર્યાય પ્રત્યે ઉદાસ છે. ઉદાસ થઈને જાણે એને જાણ્યું કહેવાય. ઉપેક્ષાથી જાણે એ જાણ્યું નથી. ઉપેક્ષાથી જાણે. पर्याय प्रत्ये, व्यक्त पर्याय प्रत्ये आयो है कि आया कि नहीं? व्यक्त पर्याय प्रत्ये उदास है. अलौकिक मार्ग है और बैठ जाए ज्ञान में. ऐसा मार्ग है, बैठ जाए, बैठ जाए. नहीं बैठे ऐसी बात. वेदांत और सांख्य मती की बात तो कोई अलग है. उसको वहाँ तो इधर चांदी उसकी चोंचे ही डूबती है इधर से.
उसकी तो चोंच ही गिरती है कि क्या कहता है। एक तो सर्वथा पर्यायને જ આત્મા માની લે છે બહુમતી, અને ઓલો સર્વથા દ્રવ્યને જ આત્મા માને છે. તો એકાંત મતના આવ્યા ગયા, મિથ્યા એકાંત થઈ ગયું બે. वो तो मार्ग ही नहीं है. वो तो वहाँ सुननापना है, एकांत में क्या सुनना? अरे आत्मा सुन है, वो तो एक केवल कल्पना की बात है. उसकी बात तो ये तो सर्वज्ञ भगवान ने प्रत्यक्ष देखा, अनुभवा, और संतों ने अनुभव करके शास्त्र लिखा. और वो शास्त्र का निमित्त से ये परंपरा चालू है. कोई ने कोई जीव पामे છે, પામતા है. એને સમજાવે છે ભાઈ ભરોસો છોડી દે, કરવાનું તો કરી લીધું, બસ હવે કઈ કરવાનું નથી. તને જે કરવાનું હતું એની શરૂઆત થઈ નથી હજી, તું કરી લીધું. ભેદ જ્ઞાન કરવાનું હતું એને બધે એકત્વ કરી બેઠું, શુભ ભાવથી એકત્વ કરી બેઠું. 109 ठीक है बस. करने योगी तो निश्चय रत्नत्रय का परिणाम था. ये नियम से उसमें करने योगी माने शुद्धात्मा का ही श्रद्धा ज्ञान करने लायक, करने के कोई सेंस कोई कर्तव्य नहीं है उसमें. यानी अनंत काल से व्यवहार रत्नत्रय करने योग्य है. ऐसी बुद्धि वाले के लिए वो दिया है कि ये करने वाला ये है, करना है ना, तो ये करने लायक नहीं है. सार शब्द योजल છે इसके માટે. इसमें करने में भी अकर्तापना है. अकर्ता है, करने में अकर्ता है तो करने योग्य है. और अकर्ता वाला ने लिखा है वो. करने योग्य है वो अकर्ता वाला ने लिखा है. वो हम समझ गए, आप अकर्ता है तो भी कर्ता लिखता है. इसका अर्थ वो करने लायक ने दो बीच का भेद ज्ञान करा लिया. हम समझ गए. जाओ दो पर्याय प्रति વિવેક કરાય. એમાં કરતા બુદ્ધિ હતી ને, એ કરવાયો જ નથી. બંધનું કારણ છે. કરવાયો છે તારે જોઈએ નિયમથી. આ કરવી એ કેમ થાય કે અકર્તાના લક્ષ્યમાં આવે તો. કર્તાના લક્ષ્ય કરતા ન થાય, અને અકર્તાના લક્ષ્ય કર્તા કર્મનો અન્ય થયા વિના રહે નહીં. કર્તા કર્મનું અજ્ઞાન કર્તા કર્મથી જાય, એની દ્રષ્ટિ અકર્તા ઉપર જાય ત્યારે થાય. અકર્તા ઉપર જાય ત્યારે કરતા થાય. सम्यक प्रकारे करता हो गया. करता बुद्धि नहीं रहती है. हाँ इन्होंने यही शब्द बोले थे, यही भाव का. अच्छा, एक मैं घंटा बात करता हूँ, मैं करता हो जाता है, बस सेज हो जाता है. नहीं लाइन एकदम बराबर है. लाइन इसकी मैं कल हाँ, सब आपकी कृपा है. आपका बारे में कल फोन में बहन जी को साथ बात कि उसके हाजिरी में, किसी के हाजिरी में हम दो बात नहीं करते, समझिए, इसकी गैर हाजिरी में. ऐसा है ना कि सोना है ना, हम कसौटी लगे, अरे ये तो सोना है, पितल नहीं है, ख्याल में आ जाता है. रुचि वाला जीव को, तीव्र रुचि वाला आत्मा की है, उसको ख्याल में आ जाता है. भाई आपकी कृपा है. नहीं, गुरुदेव की कृपा है. गुरुदेव बाकी हम तो गुरुदेव का चरण की रज है, कुछ नहीं है, बस सब है वो माल इसका है, हम तो कुछ नहीं जानते. आपकी चरण की राज, गुरुदेव की चरण की राज, एक ही बात. परीक्षा थी जाए, परीक्षा बताए हाथમાં બેઠો છું. मैंने कल कह दिया था थोड़ा बहन जी को, तो बहन जी बहुत खुश हुई. वो निकल गया.
એ ગુરુદેવના પ્રતાપે આ બધી વાત બહાર આવી છે. તો એના ઝીલનારા ક્યાંક ને ક્યાંક આપણે ખાતરી તો હોય ને, સૌ પોતપોતાનું કામ કરતા જ હોય, એમાં શું છે. અને અહીંયા છે ને વસ્તુ જ બધી બહારથી ક્યાં લેવાનું છે. ગુરુદેવે તો આપણા સ્વરૂપને બતાવી નહીં ગયા છે. સ્વરૂપને આપ્યું છે ક્યાં? સ્વરૂપને બતાવી નહીં ગયા છે. 109 મોક્ષાર્થીના સફળ કર્મ ક્ષય લક્ષણ મોક્ષ એનો અર્થ કરે છે અતિન્દ્રિય પદ. કેવળ જ્ઞાન ન લીધું, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય પદ, બસ અતિન્દ્રિય પદ. તેમાં જે અનંત સુખ તેને ઉપાદેય અનુભવે છે એવો છે જે કોઈ જીવ તેણે તે જ કર્મ જે પહેલા કહ્યું હતું, જેટલું શુભ અશુભ ક્રિયારૂપ અશુભ ક્રિયારૂપ અંતર્જલ બહિર્જલ ઇત્યાદિ કર્તૃરૂપ ક્રિયા અથવા જ્ઞાનાવરણાદિ પૂતગલનો પિંડ અશુદ્ધ રાગાદિ રૂપ જીવના પરિણામ એવું કર્મ તે જીવ સ્વરૂપનું ઘાતક છે એમ જાણીને આ મૂલાગ્ર સમગ્ર ત્યાજ્ય છે. લ્યો ફરીથી સકળ કર્મ ક્ષય લક્ષણ મોક્ષ એટલે કે અતિન્દ્રિય પદ. તેમાં જે અનંત સુખ તેને ઉપાદેય અનુભવે છે એવો જે કોઈ જીવ તેને શું કર્યું? પેલા આમ હતું પણ એનો એને નિષેધ કરી અને અંદરમાં વયો ગયો એમ, તેથી એને અનંત સુખ પ્રગટ થઈ ગયું. એને કર્યું શું? કે તત ઇદમ, તે જ કર્મ જે પહેલા જ કહ્યું હતું, સમસ્તમ અપી જેટલું શુભ અશુભ ક્રિયારૂપ, શુભ ક્રિયારૂપ અશુભ ક્રિયારૂપ અંતર્જલ માનસિક વિકલ્પ, બહિર્જલ શબ્દની સાથેનો વિકલ્પ ઇત્યાદિ કર્તૃત્વરૂપ ક્રિયા અથવા એક, બીજું જ્ઞાનાવરણ આદિ પૂતગલનો પિંડ 2, ત્રીજું અશુદ્ધ રાગાદિ જીવના પરિણામ 3 એવું કર્મ એટલે કાર્ય તે જીવ સ્વરૂપનું ઘાતક છે એમ જાણીને સમગ્ર ત્યાજ્ય છે. ત્યાગવાનું કારણ આપે છે કે એ આત્માના ચેતન પરિણામને હણનારા ભાવો છે એટલે ઘાતક છે, માટે એ છોડવાયોગ છે. પેલા દૃષ્ટિમાં છોડવાયોગ છે અને પછી શુદ્ધ ઉપયોગ દ્વારા છોડવાયોગ છે. આદિમદ અંતમાં છોડવાયોગ છે એમ. આ એને કહ્યું છોડવાયોગ છોડી દીધું, ગ્રહણ કરવાયોગ ગ્રહણ કરી લીધું, બસ ગ્રહવાયોગ ગયા અને છોડે योग छूट गया, छोड़ा ऐसा कहने माता है. ये चाबी दी है बस गुरुदेव ने, ये चाबी તે સઘળાય કર્મનો ત્યાગ થતા એમ. જો સઘળાય કર્મનો મોક્ષનું કહ્યું છે ને, સઘળાય કર્મનો એટલે ભાવ કર્મનો, દ્રવ્ય કર્મનો, લોક કર્મનો ત્યાગ થતા પુણ્યનો કે પાપનો શો ભેદ રહ્યો? એમ કે પાપ છોડવા યોગ છે ને પુણ્ય રાખવા યોગ છે, કઈ ભેદ નથી. પુણ્ય પાપ બને સમાન બંધુ કાળ ઘાતક છે એમ. ભાવાર્થ આમ છે કે સમસ્ત કર્મ જાતિ એ છે. એવું પુણ્ય કર્મ હોય કે પાપ કર્મ હોય, એ કર્મની જાતિ છે, ચેતનાની જાતિ નથી, ચેતન જાતિ નથી, જળની જાતિ છે. ચૈતનથી શૂન્ય લક્ષણ વાળા ભાવો તમારે આવ્યું તમે ખોલાતા નહીં. જાતિ જુદી છે. સમસ્ત કર્મ જાતિ હે છે. પુણ્ય પાપના વિવરણની શી વાત રહી? વળી પાપ હે છે ને પુણ્ય ઉપાદેય છે, એ ક્યાં આમાં ભેદ છે? સમસ્ત કર્મ જાતિ છે અને સમસ્ત કર્મ જાતિ હે છે, અને સમસ્ત કર્મ જાતિ આત્માના ગુણોને ઘાત કરનાર છે. આ વાત નિશ્ચયથી જાણો. પાપનો ભેદ કરશોમાં કે પાપ હે છે ને કોઈ ઉપાદેય છે એમ કરતા નહીં. સ્થાનક વાસીને તમારે આમ કરે છે, એ કરે, પુણ્ય પાપમાં ભેદ કરે. પાપ છોડવાયો છે ને પુણ્ય કરવાયું, ગ્રહણ કરવાયું છે, ઉપાદેય છે. ये मुनिलिंग धर्मजय दिगंबर वो भी यही करे, यही करे છે. क्या खबर नहीं है कुछ?
हाँ, कुछ खबर नहीं, अभी तो अंधारा है बिल्कुल। बिल्कुल उसको तो द्रविलिंगपणा नहीं है अभी तो, है ही नहीं। धीरे से 4 बाह्य का आचरण नहीं है। इस युग में पलना ही नहीं है, द्रव्यलिंग भी पलने का युग तो नहीं है। आजकल तो ऐसी बात है कि गुरुदेव कहता था કે ઋષભદેવ ભગવાનના વખતમાં મુનિઓ દીક્ષા લીધી ત્યારે તો ઉપરથી દેવ આવીને કે આ શું કરો છો, કાં બરાબર પાલન કરો ને કાં તમે ગ્રસ્ત થઈ જાઓ. આજ કોઈ ઉપરથી દેવ નથી આવતા, આવું અનાચરણ કરે છે. અનાચરણ એમ અતિચાર નહીં, અનાચરણ. સરે પણ આજે કોઈ દેવ આવતા નથી કે શું કરે. સરે સર અનાચરણ सब जैसा है। જવા દો, સમસ્ત કર્મ જાતિ એ છે. કોઈ પાપના જીવનની વાત કરવી, ભેદ નહીં કરવો, એ બધું કર્મની જાતિ છે. જીવની જાત નથી, ચેતનાની જાત નથી, જળની જાત છે. આ વાત નિશ્ચયથી જાણો. ફીલ નિશ્ચયથી રે ખરેખર છે એમ જાણો. निश्चय नहीं है, नहीं वास्तव में एक घातक है, कर्म जाति है, निषेध है, ऐसा जानो. पुण्य कर्म भलू एवी भ्रांति न करो. यो आयु पाप बुरू ने पुण्य भलू ए भ्रांति है तेरी. पुण्य कर्म भलू एवी भ्रांति न करो. ज्ञानम मोक्ष स हेतु भवन स्वयं धावती. ज्ञानम मोक्षस्य हेतु भवन स्वयं धावती. ज्ञान નો અર્થ કરે છે. જ્ઞાન અર્થાત આત્માનું શુદ્ધ ચેતના રૂપ પરિણામ. જ્ઞાન એટલે આત્માનું, શાસ્ત્રનું નહીં. इंद्रिय ज्ञान नहीं, अतीन्द्रिय ज्ञान शुद्ध चेतना रूप परिणमन. एक ज्ञान की व्याख्या. ज्ञान कोने केवू? ज्ञानम मोक्षस्य हेतु केवू छे ने, तो कयो ज्ञान? आत्माश्रित अतीन्द्रिय ज्ञान जे थयुं, जेमां आनंद आवे छे, ए ज्ञान अर्थात आत्मानुं शुद्ध चेतना रूप परिणमन. मोक्षस्य मोक्षनु अर्थात सकल कर्म क्षय लक्षण एवी अवस्थानु हेतु भवन. कारण थकतुं थकूं, हेतु એટલે કારણ થતું થકું. સ્વયં ધાવતી, સ્વયં દોડે છે. એવું સહજ છે. જ્ઞાન સહજ અંદરમાં દોડે છે, અંદરમાં જાય છે. એ મોક્ષનું કારણ થાય છે. બહાર જે જતું હતું ને, બહાર જતું હતું ને એટલે અંદર શબ્દ વાંચ્યો. શાસ્ત્ર જ્ઞાન બહાર જતું હતું ને, પટતાવલંબનશીલ એટલે સ્વયં દોડે છે એવું સહજ છે. અંદરમાં આવે છે. ભાવાર્થ આમ છે કે જેમ સૂર્યનો પ્રકાશ થતા સહજ જ અંધકાર મટે છે, તેમ જીવ શુદ્ધ ચેતના રૂપ પરિણમતા સહજ જ સમસ્ત વિકલ્પો મટે છે. પુણ્ય પાપના બધા વિકલ્પો નાશ. જ્ઞાનાવરણાદિ કર્મ અકર્મ રૂપ પરિણમે છે. એ સામાન્ય વર્ગના રૂપે થઈ જાય છે. મોક્ષ થાય છે ત્યારે કોઈ કર્મ રહેતું નથી. આટે કર્મ સામાન્ય વર્ગના રૂપે થઈ જાય. રાગાદિ અશુદ્ધ પરિણામ મટે છે. રાગ મટી જાય છે. બધા પ્રકારનો કોઈ ભાવ કર્મ રહેતો નથી. ઇન્દ્રિય કર્મનો નાશ થાય છે. કેવું છે જ્ઞાન? નિર્વિકલ્પ સ્વરૂપ છે. સંસ્કૃતમાં છે જ્ઞાનની વ્યાખ્યા નૈષ્કર્મ્ય પ્રતિબધમ. એનો અર્થ કે નિર્વિકલ્પ સ્વરૂપ છે. નિષ્કર્મ એટલે રાગની એમાં ક્રિયા બિલકુલ છે નહીં, એનું નામ નિષ્કર્મ. વળી કેવું છે? પ્રગટપણે ઉદ્ધતમ ઉદ્ધતરસમ, પ્રગટપણે ચૈતન્ય સ્વરૂપ છે. એ તો જ્ઞાન છે. કયો કે ચૈતન્ય કે સાથી મોક્ષનું કારણ થાય છે. આવું જ્ઞાન સાથી મોક્ષનું કારણ થાય છે. જીવના ગુણ સમ્યક દર્શન આદિ સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર એવા છે જે નિજ સ્વભાવ, અપર્યાય સ્વભાવ, નિજ સ્વભાવ, પર્યાય સ્વભાવ, 3 પ્રકાર
જીવના શાહી ગુણ તેમના પ્રગટપણાને લીધે, કેમ કે આ મોક્ષ થયો ને, શાહી થયો ને, ભાવાર્થ આમ છે, કોઈ આશંકા કરશે કે મોક્ષ માર્ગ, સમ્યક જ્ઞાન, ચારિત્ર એ ત્રણેય મળીને છે, અહીં જ્ઞાન માત્ર મોક્ષ માર્ગ કયો, તે કઈ રીતે કહ્યું? અમે તો તત્વાર્થ સૂત્રમાં સમ્યક જ્ઞાન, ચારિત્ર અને મોક્ષ માર્ગ જાણ્યો છે, સાંભળ્યો છે, ભણ્યા છે. તમે તો કહો છો જ્ઞાન મોક્ષનું કારણ, જ્ઞાન મોક્ષનું કારણ, જ્ઞાન મોક્ષનું કારણ કહેતા હો છો. એટલે શિષ્યને આશંકા થઈ ખુલાસો કરવા માટે. જ્ઞાન માત્ર મોક્ષ માર્ગ કયો, તે કઈ રીતે કહ્યું? તેનું સમાધાન આમ છે કે શુદ્ધ સ્વરૂપ જ્ઞાનમાં, એટલે શુદ્ધ આત્માના જ્ઞાનમાં સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર સહજ ગર્ભિત છે, રહેલું છે. સમ્યક જ્ઞાન, આત્મિક જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, એમાં જાણેલાની પ્રતીતિ અને એમાં ઠરવું, ત્રણેય અંશ આવી જાય. તેથી દોસ્તો કાંઈ નથી. જ્ઞાન મોક્ષનું કારણ કયો કે સમ્યક દર્શન, ચારિત્રાણી મોક્ષ માર્ગ કહો, એકી વાત. ઓલા એક શબ્દથી કહ્યું, ઓલા ત્રણ શબ્દથી કહ્યું. એમાં ગર્ભમાં આવી જાય છે ત્રણે. તેથી દોસ્તો કઈ નથી, ગુણ છે, ગુણ છે, દોસ્તો કઈ નથી. જ્ઞાન મોક્ષનું કારણ છે એ દોષ નથી, ગુણ છે. કેમ કે એકમાં ત્રણ આવી જાય છે. 109 થઈ ગયું. कर्मों का मुख मुड़ जाता है भाई, जब इधर शुद्ध परिणति चलती है तो कर्म अपना मुख दूसरी तरफ करता है. कर्म के साथ परिणति संबंध छोड़ देती है. कर्म हुआ ना, अंतर को स्वभाव की ओर परिणति देखती है, तो कर्म की ओर परिणति कहाँ जाती है? अंतर्मुख हो जाती है. ज्ञान मोक्ष का कारण हो. समीचार मतलब ઠેક ઠેકાણે જ્ઞાન મોક્ષનું કારણ છે. જ્ઞાનમાં જગત, જ્ઞાન શબ્દમાં છે ત્રણ. શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નથી, આત્મજ્ઞાન જ્ઞાન છે. કહેવાય શાસ્ત્રનું જ્ઞાન. શાસ્ત્રનું જ્ઞાન શાસ્ત્ર થઈ જડ થઈ ગયું. જેનું હોય એ શાસ્ત્રનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે શાસ્ત્ર થયું, એવું ને. લીંબુની ખટાશ હોવાથી ખટાશ તે લીંબુ જ છે. લીંબુની ખટાશ હોવાથી ખટાશ તે લીંબુ છે. શાસ્ત્રનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે શાસ્ત્ર થઈ ગયું, જડ થઈ ગયું, અચેતન થઈ ગયું. અને આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. એમ આત્માનું જ્ઞાન થયું ને, તો જ્ઞાન તે આત્મા છે. એમ અને જ્ઞેયનું જ્ઞાન, તો જ્ઞાન જ્ઞેય થઈ ગયું. ज्ञान नहीं रहा तो ज्ञान हो गया. ज्ञान ज्ञान है. भाई भूल होती है जीव की क्या कि ये प्रमाण पूर्वक नए है ना, जो वो नए करके छोड़ने योग्य हैं, वो जानकारी करके छोड़ने योग्य हैं. बराबर. और सामान्य का आसरा करने योग्य है. बस ये करने में अनुभव होता है तो प्रमाण ज्ञान सहज हो जाता है. लेकिन जीव क्या करता है, वो प्रमाण ज्ञान छोड़ना नहीं चाहता है. जो नए का चैप्टर ज्ञान बना है, हाँ, वो छोड़ता नहीं है. ये भूल है. हाँ, ये पक्ष हो गया, ये पक्ष हो जाता है. प्रमाण का पक्ष हो गया.
ये छोड़े तो सामान्य का आसरा ले तो सम्यक दर्शन की पर्याय दूर नहीं रहती है। बराबर आ जाती है। प्रमाण में रुकना नहीं, प्रमाण के बाद जाने में नहीं, प्रमाण में रुकना नहीं। प्रमाण में से ऐसा बेन जी ने एक दफे श्रवण बेलगुला में मेरे को कहा, कश्मीरी लाती बेन जी ने कहा कि बातचीत चर्चित चलती थी, तो उसने कहा कि कार्तिक अनुप्रेक्षा में ऐसा आया है कि प्रमाण ज्ञान में से जो निश्चय नहीं निकालता है वो जिनागम में कुशल है। एक बात मोटा मोटा पंडितों અત્યારે કેવા પ્રમાણ માટે झूठे प्रमाण में अटक गया, झूठा तो इंद्रिय प्रमाण में से नहीं भी निकालता नहीं है, भले सविकल्प हो। जो नहीं निकाले तो व्यवहार नहीं का निषेध आ जावे, विकल्पात्मक में निषेध आवे। और प्रमाण में तो द्रव्य पर्याय दो ही है, तो उसको आत्मा मान लिया, उसने हे तत्व को ही आत्मा मान लिया, हे तत्व प्रमाण में गर्भित है। कल डॉक्टर चंदू भाई जी व्याख्यान देते, मैं अंदर तो बैठा ही नहीं, व्याख्यान में बैठता ही नहीं, मैं किसी के प्रवचन में नहीं बैठता मैं, कहीं मतलब कोई पंडित अंदर कोई आवाज सुनते नहीं किसी की, अपने गांव में भी और इधर भी नहीं, सोनगढ़ भी किसी की सुनते नहीं। तो बाहर कान में आवाज़ पड़ी कि द्रव्य पर्याय का ज्ञान छोड़ना नहीं और पर्याय के छठकारक पर्याय में है ये जान लेना, और द्रव्य पर्याय का ज्ञान छोड़ना नहीं। बस यहाँ मैंने कहा बोलो, पर्याय का ज्ञान छोड़े बिना द्रव्य का ज्ञान होता ही नहीं है। अब उनका कथन इस तरह था कि पर्याय का जो प्रमाण ज्ञान है वो छोड़ना नहीं, और पर्याय के छठकारक पर्याय में कह रहे हैं, और बताओ कहाँ कुछ बात ही नहीं बन रही यहाँ पर। पर्याय के छठकारक गुरुदेव की आवाज निकाल रहे हैं, लेकिन वो बात उनके नहीं बैठे। वो तो द्रव्य पर्याय का ज्ञान वो छोड़ना ही पड़ेगा और फिर अपने में आना पड़ेगा, निश्चय में आकर के, और निश्चय में ठहर गया। उसमें क्या देर लगी, उसमें क्या टाइम लगा? टाइम नहीं लगा, उसमें टाइम लगा। मैं के प्रमाण में रुक जाए तो बस गया, फिर तो क्या तो नहीं, उसके हाथ में नहीं आया। वो तो क्षापशम ज्ञान और द्रव्य दृष्टि प्रकाश में कौवे की काय कहा। द्रव्य प्रकाश, हाँ, कोई दाव नहीं दिखा बताता, कौवे की काय है, कौवा जैसे काय बोलता है वो है। बहुत अघरा है तो सेला लायकात हो जावे तो मिल जावे, नहीं तो कहीं भू चले जावे। शास्त्र कोई आत्मा नहीं, अभी तक गए हैं ना, गए। अरे गुरुदेव जी जो कहता था हम तो सुनते हैं उनकी, वो कहता जो तीर्थंकर हुआ वो भी पहले अनादि मिथ्या दृष्टि था कि नहीं था। गुरुदेव बोलो, गुरुदेव के न्याय इतने सुंदर हैं कि ऐसी बात निकालेंगे कहाँ की कहाँ बढ़ सही बैठती है। अरे जो तीर्थंकर 24 में हुए हैं वो भी पहले मिथ्या दृष्टि थे कि नहीं थे। हाँ, वो मिथ्या दृष्टि थे। मिथ्या दृष्टि सम्यक दृष्टि होता है। हाँ। बाकी प्रमाण माथी सविकल्प नहीं पाव ये बहुत मुश्किल है, અને પછી સવિકલ્પ नहीं छूटी ने अनुभव थो ये पक्षात निकला। पहले पक्ष में आए, देखो भाई पक्ष में आना पहले कठिन है, पक्ष में आ जाए वो पुरुषार्थ है, और पक्ष में निकल जाना वो अनंत और उससे भी अनंत पुरुषार्थ है। दो बात किया उसने, पहले पक्ष में आना वो पुरुषार्थ है और पक्षातिक्रांत होना वो अनंत पुरुषार्थ है। पहले पक्ष में आना ही मुश्किल है कि मैं सामान्य हूं ना, विशेष मेरे में नहीं है, निषेध करना चाहिए। परिणाम मात्र परद्रव्य है। आप एकांत में बैठ के देखो,
आपका काम में बैठो, पर्याय का विचार भी चलाओ, तो कौन सी पर्याय कब होने वाली है इस द्रव को पता नहीं है, खबर नहीं है द्रव। तो पर्याय का कर्ता कभी भी द्रव तीन काल हो सकता ही नहीं। पर्याय निरपेक्ष होती है, कोई ज्ञान की पर्याय, कोई पर्याय, प्रत्येक पर्याय निरपेक्ष हो रही है। आपकी अपेक्षा नहीं है तो मेरी जो स्वद्रव है उसकी भी अपेक्षा इसको नहीं है। नहीं है निरपेक्ष क्या है? खलास हो गए। तो उसमें द्रव का कर्ता बना दिख जाता है कि द्रव क्या करता है, द्रव अकर्ता है, इसमें कर्ता बना आ जाता है। द्रव्य अकर्ता है ऐसी दृष्टि हो तो सम्यक प्रकार कर्ता आ जाता है, करना नहीं पड़ता है। बराबर છે? एकदम बराबर। तो ठीक, कल विवाद करी बराबर છે? एकदम बराबर। तो ठीक, પછી પણ વાત કરી પછી પણ એની વાળી વાત કરી हमने तो पहली बार बहन जी से बात की है, पहली बार। आज 1 घंटा 2 बजे पहुंचा, 3 बजे पता नहीं पड़ा था। तो 1 घंटा मेरे जीवन में पहली बार इतनी साफ झूठ से बात की। ठीक है, जिज्ञासु जी को ऐसा जब मौका मिले तो बात करने का भाव आता है। सब विचार का जीव बोले तो बात करने का ध्यान में। हाँ। तो स्वप्रकाशक में तो उपादेय है, हाँ। द्रव्य सामान्य एक ही ला, एक है। मगर उस साथ हाँ, अनंत के पर्याय बहुत बढ़िया बात। तो भी निर्विकल्प ज्ञान में स्वपर प्रकाशक प्रकट हो गया, निश्चय से स्वपर प्रकाशक। यस, उसमें स्व क्या है पर क्या जानने में आ गया। तो आ गया, क्योंकि स्व में ज्ञान लेना हाँ। और ज्ञान दो लेना, हाँ। स्व में, हाँ, यस। और पर में आनंद लेना। आनंद लेना। आनंद को इधर पर कहना है, हाँ, आनंद का आश्रय छोड़ना है, स्व का आश्रय लेना है ना। स्व का आश्रय लेने से आनंद आया। हाँ। तो ज्ञान की अपेक्षा से ज्ञान स्व और आनंद पर है, तो अंदर का स्वपर प्रकाशक निर्विकल्प ज्ञान में आ जाता है। और बाद में जो आता है स्वपर प्रकाशक वो व्यवहार हो गया। आत्मा को जानते जानते पर पदार्थ को दादाजी को जानते हैं, बस उसका नाम स्वपर प्रकाशक। तो स्वपर प्रकाशक का दो भेद है, एक निश्चय स्वपर प्रकाशक, एक व्यवहार। अनेक व्यवहार। सामान्य का लक्ष्य का हाँ, तो आनंद आ गया, बस तो जानता है। ક્યાંથી આવીને ખુલાસો કર્યો તો સ્વપર પ્રકાશકનો નહોતો કર્યો, તમારે કેવા છે અત્યારે? कोई बात मैंने नहीं चलाई। अभी समाधान नहीं हुआ। वो पर्याय की तरफ थोड़ा लक्ष्य होता है, वो उसका निषेध करना चाहिए। यानी उदासीन से पर्याय को जानो, उपेक्षा रूप से जानो, तो द्रव्य पर्याय को जानते जानते भी पक्ष नहीं आता है प्रमाण का। वो लेकिन एक बात भाई और भी आपने कही उसमें साथ में कि सम्यक दृष्टि को, अनुभवी को प्रमाण का पक्ष नहीं आता है। नहीं आता है, मैंने कहा था प्रमाण का पक्ष नहीं आता है, प्रमाण ज्ञान रहता है। हाँ, प्रमाण ज्ञान पक्ष नहीं आता। पर पर्याय की मुख्यता हो जाए ज्ञानी को भी तो हाँ। ज्ञानी को ना छूट जाता है, हाँ, उसका तो प्रमाण का पक्ष हो गया, पक्ष हो जाता है। तो ज्ञान का रहा। अनुभवी को ऐसा हो जाता है। हाँ, अनुभवी भी छूट जाता है अनुभव। जो इसलिए वो जो बेन जी बात करते हाँ, हैं, वो समझ गया बात वजन नहीं आना चाहिए, वजन नहीं आना। उसका ये हेतु था। उसका निषेध चाहिए। हाँ, उपेक्षा रहती है, बस ज्ञान हो रहा है, हो रहा है, ठीक है, बस। तो होता ही, होता उसका ही। नकार थोड़ी है। नकार नहीं है, बस नकार करने से ही उसका ज्ञान होता है। हाँ। उसकी अकार में अकार आ जाए तो अज्ञान हो जाता है। हाँ। हाँ, बहुत जोखिम है ऐसे जोखिम। संभालने जैसा। वो जानते हैं मगर उदासीन रूप जानते हैं। हाँ, निषेध बुद्धि रखकर जानते हैं। हाँ, જાણેલો પ્રજ્ઞાનમાં નિષેધ આવે ત્યારે જાણેલો કહેવાય, ઉપાધિ થાય તો જાણેલો ક્યાં રહ્યો? બેસી પણ જાય છે અને સરળ છે। આમ પૂરેપૂરો સમર્પિત છે। હા, સરળ।
અને સમજીને હા આવે છે. હા. સારું. બીજી સમસ્યા પૌષ્ટિકા અહીં કોઈ ભ્રાંતિ કરશે કે મિથ્યા દૃષ્ટિનું